જોબ એનાલિસિસનો મુખ્ય હેતુ શું છે? નોકરીની વિગતો અને જરૂરિયાતોને ઓળખવી. જોબ એનાલિસિસને બીજું શું કહેવામાં આવે છે? વર્ક એનાલિસિસ. જોબ એનાલિસિસનો પ્રથમ તબક્કો કયો છે? જોબ ડિસ્ક્રિપ્શન. જોબ ડિસ્ક્રિપ્શન શું દર્શાવે છે? જોબનું નેચર અને ડ્યુટીઝ. જોબ સ્પેસિફિકેશનમાં શું હોય છે? કર્મચારીની લાયકાત અને કૌશલ્ય. જોબ એનાલિસિસ માટે સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? ઇન્ટરવ્યુ. ક્વેશ્ચનરી પદ્ધતિમાં શું થાય છે? કર્મચારી પાસે લેખિત માહિતી મેળવવામાં આવે છે. ઓબ્ઝર્વેશન મેથડ ક્યારે ઉપયોગી છે? મેન્યુઅલ જોબ માટે. ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ શેના માટે છે? મહત્વપૂર્ણ કાર્ય ઘટનાઓને એકત્રિત કરવા માટે. જોબ એનાલિસિસ માટે ફંક્શનલ જોબ એનાલિસિસ કોને વિકસાવ્યું? ફાઇન. જોબ એનાલિસિસ શાના માટે જરૂરી છે? રિક્રુટમેન્ટ અને સિલેક્શનમાં મદદરૂપ થવા. જોબ એનાલિસિસ ટ્રેનિંગમાં કેવી રીતે મદદ કરે છે? ટ્રેનિંગની જરૂરિયાતોને શોધવામાં. જોબ એનાલિસિસ પરફોર્મન્સ અપ્રેઝલ માટે કેમ ઉપયોગી છે? યોગ્ય માપદંડ નક્કી કરવા માટે. જોબ એનાલિસિસ કમ્પન્સેશન મેનેજમેન્ટમાં શું કરે છે? યોગ્ય પગાર માળખું નક્કી કરે છે. એચઆર પ્લાનિંગ માટે જોબ એનાલિસિસ શું પારું પાડે છે? ડિમાન્ડ સપ્લાયનો ચોક્કસ ડેટા. જોબ ડિસ્ક્રિપ્શનમાં કયા મુદ્દા સામેલ છે? ઉપરના બધા, એટલે કે જોબ ટાઇટલ, ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટી તથા રિપોર્ટિંગ રિલેશન. જોબ સ્પેસિફિકેશનમાં કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ તથા સ્કિલ્સ. જોબ એનાલિસિસમાં ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ કયા દસ્તાવેજમાં આવે છે? જોબ સ્પેસિફિકેશન. જોબ એનાલિસિસમાં વર્કિંગ કન્ડિશન કયા દસ્તાવેજમાં આવે છે? જોબ ડિસ્ક્રિપ્શન. જોબ એનાલિસિસમાં હ્યુમન રિક્વાયરમેન્ટ ક્યાં આવે છે? જોબ સ્પેસિફિકેશનમાં. જોબ એનાલિસિસનું અંતિમ પરિણામ શું છે? જોબ ડિસ્ક્રિપ્શન અને જોબ સ્પેસિફિકેશન. જોબ એનાલિસિસનો મોટો ભાગ કયો છે? રિક્રુટમેન્ટમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી. જોબ એનાલિસિસ કઈ પ્લાનિંગનો આધાર છે? હ્યુમન રિસોર્સ પ્લાન. જોબ એનાલિસિસ વગર એચઆર ફંક્શન કેવી રીતે હશે? અસ્પષ્ટ અને અસંચાલિત. જોબ એનાલિસિસનું અંતિમ લક્ષ્ય શું છે? યોગ્ય માણસને યોગ્ય કામ સાથે મેળવવું.